દાહોદ જિલ્લાના ભાજપ સાંસદ જસવંતસિંહ ભાભોર નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે આવતા 3 સભાઓ સંબોધી। જાલોદ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરી યોજાવા જઈ રહેલ છે, ત્યારે ભાજપા પાર્ટી તરફથી ચૂંટણી લડતા નગરના 7 વોર્ડના 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીતી તે અંતર્ગત નગરના લુહારવાડા, મુવાડા તેમજ ડબગરવાસમાં ચૂંટણી સભા યોજાઈ દરેક વિસ્તારમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત ઢોલ નગારા ફટાકડા ફોડી તેમજ હાથમાં ભાજપના ઝંડા સાથે કર્યું। વાતે ગાતે સભા મંડપ સુધી આમંત્રિત મહેમાનો આવતા વંદે માતરમ, ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। રાત્રિના સમયે ડબગર પાસમાં સભા સંબોધતા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ થતું ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આ વિસ્તારમાં શાન એવા આદિવાસી બંડી પાઘડી પહેરાવી કર્યું। આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દાહોદ જિલ્લા ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા। દરેક વિસ્તારમાં ચૂંટણી સભાનું સંબોધવા કરવા આવેલા મહેમાનોનું સ્વાગત ઉપસ્થિત સ્થાનિક કાર્યકર્તા તેમજ ઉમેદવારોએ કર્યું। દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા દરેક કાર્યકર્તાને વોટ નાખવા તેમજ દરેક મતદારોને વોટિંગ કરે તે અંગે પૂરતી તકેદારી રાખવા મતદાન કરવા હાંકલ કરી। જાલોદ ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા નગરના દરેક વોર્ડના સમાન વિકાસ થાય તેમજ તે માટે 16 તારીખે સૌ ઉમેદવારોને જીતાડવા ઉપસ્થિત મતદારોને હાંકલ કરી। નગરના વિવિધ વોર્ડમાં ભાજપ સરકાર વિવિધ યોજનાઓ હેઠળ જે વિકાસના કામો થયેલ તે અંગે વિસ્તૃત માહિતી આપી। દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ચૂંટણી લડતા ભાજપના દરેક ઉમેદવારોની ભવ્યથી ભવ્ય જીત થાય તે માટે સૌ કાર્યકર્તાને હાંકલ કરી। કેન્દ્રમાં ગુજરાત ભાજપ સરકાર હોવાથી ડબલ એન્જિન સરકારને વિકાસ પર પથ પર આગળ વધારવા તેમજ ભાજપના હાથ વધુ મજબૂત કરવા ઉમેદવારોને જીતાડવા માટે સૌએ ભેગા થઈ કાર્યરત થઈ જવા સૂચન કર્યું। નગરમાં પૂર્વ તેમજ હાલ જે પણ સ્થાનિક ભાજપ કાર્યકર્તા છે તેમની પ્રશંસા કરી તેમજ ચૂંટણી જીતવા પ્રેરક બનશે તેમ જણાવ્યું। જાલોદ નગર કેવી રીતે વિકાસની હરણફાળ ભરે છે તેમજ આગામી સમયમાં પણ અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડવા તેમજ દેશમાં ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગેરંટી આપી દરેક કાર્યો સુમેળ રીતે કરે છે તે રીતે આપણે પણ નગરના દરેક કાર્યો માટે ગેરંટી આપી વિકાસના કામો કરવાના છે। તેમજ છેલ્લે ભાજપને ચૂંટણી લડતા દરેક ઉમેદવારનો કર્મઠ કાર્યકર્તા જંગી બહુમતીથી જીતાડી ભાજપનું કમળ ખીલવા આહવાન કર્યું હતું। છેલ્લે ભાજપના યુવા પ્રમુખ મયુર પંચાલે સભા સમાપ્તિ પ્રસંગે ઉદ્બોધન કરતા કહ્યું, કોંગ્રેસ હોય કે આપ સૌના કરીશું સુપડા સાપ। આ ત્રણેય સભાનું સુંદર સંચાલન ભરતશ્રી માળી દ્વારા કરવામાં આવ્યું। જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર નિમિત્તે આજે વોર્ડ નંબર 4, 5 અને 3ની આજે અમે બેઠકો કરી છે અને અમારા ઉમેદવાર માટે તમામ મતદાર ભાઈ બહેનોનો જનસંપર્ક કરેલ છે। ભારત સરકાર, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અમારા મતદાર ભાઈ બહેનો સમક્ષ લઈને અમે ગયા હતા। એ પ્રસંગે આજે ચૂંટણી પ્રચાર નિમિત્તે દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે સૌ બંને બૂથની અંદર અમારા મતદાર ભાઈ બહેનોને રૂબરૂ જઈ મુલાકાત કરેલ છે અને અમારા ઉમેદવારોને જન સમર્થન જોરશોરથી મળી રહેલ છે। ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 16મી તારીખે મતદાન થનાર છે। મતદાનના દિવસે જાલોદ નગરના મતદાર ભાઈ બહેનોએ જન સમર્થન આપેલ છે અને જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જાલોદ નગરપાલિકા 16મી તારીખે મતદાન થઈ અને પુનઃ અમે સત્તા ઉપર આવીશું એવી અમારા મતદાર